મોડું થયું હોય એવું બની શકે, પરંતુ આખી આ કેસની અંદર ના તો સ્ટોરેજની એની પાસે પરમિશન હતી, ના તો જે ફટાકડા બનાવવાની પરમિશનનો તો વિષય પણ નહોતો, પરંતુ જે છેલ્લા 15-17 દિવસની અંદર જે આખી જે ઘટના આપણને જોવા મળે છે, એટલે એને ગેરકાયદેસર રીતે બિલકુલ તંત્રની જાણ બહાર ત્યાં માલ પણ ત્યાં ઉતાર્યો, એલ્યુમિનિયમ પાવડર છે, યલો ડેક્સ્ટ્રીન છે, વગેરે જે વસ્તુઓ ત્યાં મૂકી. એક પ્રાથમિક તારણ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ કેવળ જ્યારે કાચો માલ લાવતા હોય એટલે સ્વાભાવિક છે, પ્રાથમિક તારણ એવું જ નીકળે કે કદાચ એ ફટાકડા બનાવતા છે ને આ પ્રાથમિક તારણ છે. પરંતુ એફએસએલની ટીમ ગઈ છે અને સમગ્ર રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે આ એકચ્યુઅલી બનાવ પણ એફએસએલના સ્પેશિયાલિસ્ટો, જે એફએસએલના નિષ્ણાતો કહેવાય, એ લોકોને પણ મોકલવામાં આવ્યા છે. અને એ પ્રાથમિક તારણ એફઆઈઆરની સાથે ને એફઆઈઆરમાં પણ ખૂબ સંગીન ઇલ્જામ, જેને કહેવાય કલમો કહેવાય, એવી કલમો પણ લગાવી છે. પરમિશન વાળો વિષય છે, બહારથી ક્યાંથી જથ્થો આવ્યો, કોને સપ્લાય કર્યો, આ તમામ વિગતો એ આ સ્કોપમાં વણી લેવામાં આવી છે. છતાંય જરૂર પડે, મારે હર્ષભાઈ સાથે પણ વાત થઈ છે, જરૂર પડે રાજ્ય કક્ષાની પણ કોઈ સમિતિની જરૂર પડશે તો આપણે કરીશું. પણ એક વખત પ્રાથમિક અહેવાલ જો આવી જાય ત્યાંથી, એના પછી તાત્કાલિક આપણે એના આગળ નવી વ્યવસ્થાઓ ઊભી કરીશું.